નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 13/8/2026 ગુરુવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે ગુજરાતીઓ માટે અતિ પ્રિય અને પવિત્ર એવો શ્રાવણ માસ આજથી વિધિવત રીતે પ્રારંભ થાય છે. ગઈકાલે દિવાસાના જાગરણ બાદ આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવ ભક્તિનો અદ્ભુત આજે માહોલ રહી શકે છે. આજે ગુરુવાર, શ્રાવણ માસનો પ્રારંભ અને એકમ તિથિનો આ પવિત્ર સંયોગ દેવાધિદેવ મહાદેવ અને દેવગુરુ બૃહસ્પતિની અસીમ કૃપાથી મેળવવા માટે ઉત્તમ સારો ગણવામાં આવે છે. પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં અલય કે મેષ રાશિ વાળા માટે કે આજે તમારા ભાગ્યનો સુંદર સાથ તમને મળી શકે છે, કારણ કે શ્રાવણ માસના આજે પ્રથમ દિવસે તમારા અટકેલા સરકારી કે વહીવટી કાર્યો છે એમાં તમારી સારી એવી આજે ગતિ આવશે. તેમજ નોકરીમાં પણ તમારી સ્થિતિ આજે સારી એવી મજબૂત બનશે અને વડીલોનો પૂરેપૂરો સાથ અને સહયોગ તમને મળી શકે છે. તો મેષ રાશિ વાળા માટે શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં વૃષભ રાશિ વાળા માટે કે આજે તમારી આર્થિક વ્યવહારોમાં તમારે સાવધાની થોડીક રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી શિવ ભક્તિ કરવાથી તમને ખાસ શિવ ભક્તિ કરવાથી તમને માનસિક તણાવ જે કઈ છે માનસિક તણાવ તમારા દૂર થઈ જશે. આજે સાંજના સમયે તમારા અટકેલા નાણાં જે કઈ છે એ અટકેલા નાણાં પણ તમને પરત મળવાના સુંદર સારા એવા માર્ગો આજે ખોલી શકે છે. તો વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં કચ્છા ગક. મિથુન રાશિ વાળા માટે આજે તમારું દાંપત્ય જીવન અને પારિવારિક સુખ તમારું ઉત્તમ રહી શકે છે. તેમજ વ્યાપારિક ભાગીદારીના નવા પ્રસ્તાવો તમને સારી રીતે લાભદાયી સાબિત થઈ શકે છે. ખાસ કરીને સામાજિક પ્રતિષ્ઠા અને તમારા વર્ગમાં પણ સારો એવો આજે વધારો થઈ શકે છે. મિથુન રાશિ વાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં કર્ક રાશિ વાળા માટે કે આજે તમારી શારીરિક અને માનસિક કષ્ટોમાંથી તમને મોટી રાહત મળી શકે છે. તેમજ શિવ પૂજનથી તમને પણ સારી રીતે માનસિક શાંતિ તમારી જળવાઈ રહેશે. આજે તમારા કાર્યસ્થળે પર તમારે જે કઈ બિનજરૂરી ખર્ચ છે એ બિનજરૂરી ખર્ચ પર તમારે થોડો કાબુ રાખવો તમારા માટે હિતાવહ છે. કર્ક રાશિ વાળા માટેનો શુભ અંક છે 2, તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિમાં મટક કે સિંહ રાશિ વાળા માટે કે આજે તમારા સંતાન પક્ષ તરફથી તમારી જે કઈ ચિંતાઓ છે એ ચિંતાઓ પણ દૂર થશે અને સુખદ સમાચારો પણ તમને સારા એવા મળશે. આજે તમને બૌદ્ધિક ક્ષમતા તમારી છે એ બૌદ્ધિક ક્ષમતા તમારી આજે ખીલી ઉઠશે. ખાસ આજે શ્રાવણ માસના પ્રારંભે તમને સારી એવી રીતે આકસ્મિક રીતે ધન લાભ અને વ્યાવસાયિક સફળતાના પણ સારા એવા મજબૂત યોગો આજે છે. તો સિંહ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિ વાળા માટે કે આજે તમને જમીન, મકાન કે વાહન ખરીદી સંબંધિત જે કઈ તમારા પ્રશ્નો છે એ પ્રશ્નો આજે સરળતાથી ઉકેલાઈ શકે છે. ઘરમાં પણ સારું પવિત્ર અને ઉત્સાહભર્યું માહોલ રહી શકે છે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમને સારો આજે મોટો લાભ પણ થઈ શકે છે. કન્યા રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં રતક. તુલા રાશિ વાળા માટે કે આજે તમારા સાહસિક નિર્ણયોની તમારા કાર્યસ્થળે પ્રશંસા એટલે કે વખાણ થશે. તેમજ ભાઈ બહેનો સાથેના સંબંધો પણ તમારા સારા એવા મધુર બની શકે છે. ધાર્મિક પ્રવાસ કે શિવ મંદિર દર્શનથી તમારે જે કઈ યોજના કરશો એ શિવ ભગવાનના દર્શન કરવાથી તમારી યોજના સારી એવી આજે સફળ બની શકે છે. તો તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે પીળો. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં નાયક. વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળી શકે છે. તેમજ
તમારી કુશળતા, તમારી વાણીના પ્રભાવથી તમારા અટકેલા જે કઈ કાર્યો છે એ અટકેલા કાર્યો આજે સરળતાથી તમે પૂરા કરી શકશો અને તમારા પરિવારમાં પણ સર્વ આનંદનું વાતાવરણ રહી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે કેસરી. ધન રાશિ જોઈએ ધન રાશિમાં વધ અઢગ. ધન રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ અને પ્રફુલ્લિતતા વધશે. તેમાં નવું આયોજન કે ધંધો શરૂ કરવા માટે આજનો ઉત્તમ અને સારો એવો આજનો દિવસ છે. ખાસ કરીને આજે ગુરુવાર છે એટલે દેવગુરુ અને ભગવાન શિવની અસીમ કૃપાથી તમને દરેક કાર્ય તમારા જે કંઈ કરશો એ દરેક કાર્ય તમારા આજે સફળ બની શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સોનેરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજક. મકર રાશિવાળા માટે કે આજે તમને બિનજરૂરી ચિંતાઓ અને આર્થિક ખર્ચથી તમારું થોડું બચવું. ખાસ કરીને આજે ભગવાન શિવ પર દૂધ અથવા શિવ પૂજાની સામગ્રીનું દાન કરવું અથવા દૂરના સ્થળોથી જોડાયેલા કાર્યો કે નોકરીમાં પણ તમારી સારી એવી પ્રાપ્તિ થઈ શકે છે. જો તમે શિવજીનો અભિષેક કરો તો તમને સારું એવું ફાયદાકારક થઈ શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં ગ્રહ કે કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોત ખુલશે અને જૂના આર્થિક રોકાણથી પણ તમને સારો મોટો ફાયદો થઈ શકે છે. ખાસ કરીને મિત્રોનો સાથ સહકાર પણ તમને નવો ઉત્સાહ જગાડી શકે છે. તમારા જે કાંઈ મનની જૂની ઈચ્છાઓ છે એ આજે મનની જૂની ઈચ્છાઓ પણ આજે પૂર્ણ થશે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં દચ જથક. મીન રાશિવાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્ર એટલે કે નોકરી ધંધામાં તમારી સત્તા અને તમારો પ્રભાવ પાવર અને તમારા માન સન્માન પર સારું આજે વધી શકે છે. તમારા પિતા કે વડીલો તરફથી પણ તમને સારો એવો મોટો વ્યાપારિક અને આર્થિક લાભ સારો એવો આજે થઈ શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો હવે આપણે આજનો વિશેષ ઉપાય જોઈએ તો શ્રાવણ માસ પ્રારંભ થયો છે આજે. તો કે આજે શ્રાવણ માસનો પહેલો દિવસ છે. પહેલો દિવસ અને ગુરુવાર હોવાથી સવારે ભગવાન શિવલિંગ પર કાચું દૂધ, જલ, બિલીપત્ર અને કેસર વાળું ચંદન અર્પણ કરવું. ત્યારબાદ મહાદેવ સમક્ષ ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુંજય મંત્રનો જપ કરો. તે શારીરિક અને સારું માનસિક સુખ પણ આપણને આપે છે. ત્યારબાદ ધાર્મિક સ્થાન જેમ કે મંદિરમાં જઈ ચણાની દાળ ગુરુ ગ્રહ નિમિત્તે ચણાની દાળ, હળદર, કેળા અથવા પીળી વસ્તુ અથવા પીળો કોઈ પણ વસ્ત્ર તેનું દાન કરવું કે ગુરુ ગ્રહ અને શિવજીની કૃપા સારી એવી આપણને મળે છે. ત્યારબાદ ખાસ ચોમાસાની ઋતુ મિશ્ર ઋતુને ધ્યાનમાં રાખીને ઉદાસી ઉપર પક્ષીઓ માટે ચણ તેમજ કુંડા ભરવા તેમજ ગાય માતાની લીલો ઘાસચારો કે રોટલી ખવડાવવી તે પણ આપણને અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આ ગ્રહમાં ફેરફાર કરી શકે છે. તો એ તમારા માટે યોગ્ય અને લાભ વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 13/8/2026 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 13/8/2026 ગુરુવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 શ્રાવણ સુધી એકમ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:24 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:22. તિથિ જોઈએ તો આજે તિથિ છે એકમ. પડવો તિથિ 20:41 સુધી. ત્યારબાદ બીજ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે આજે મઘા નક્ષત્ર 28:38 સુધી. ત્યારબાદ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે વરિયાન યોગ 12:16 સુધી. ત્યારબાદ પરિધિ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે કિસ્તુદ્ધ કરણ 9:50 સુધી. ત્યારબાદ બહુકરણ 20:41 સુધી. ત્યારબાદ બાલો કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે સિંહ રાશિ ઢ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.